પણ પડોશમાં પાદરા પણ આવેલું છે, ત્યાં પણ ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી છે। પાદરા જંબુસર હાઈવે પર પાણી ભરાયા છે। હાઈવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે। પાદરા પોલીસ હાઈવે પર ટ્રાફિક સમસ્યા દૂર કરી રહી છે। તો વડોદરાની સાથે સાથે પાદરા અને આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારો છે, શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ સર્જાયો છે। પાદરા તાલુકામાં ધોધમાર વરસો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો પાદરા જંબુસર હાઈવે પર પણ પાણી છે તે ભરાવા પામ્યા છે। ચોક્કસથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। પાણીનો પ્રવાહ એ પ્રકારનો છે, જેને લઈને પાદરા પોલીસ દ્વારા આ માર્ગ પરથી કોઈ પણ વ્યક્તિને પસાર ન થવું તે પ્રકારની હાલ લોકોને સૂચના આપવામાં આવી રહી છે। સાથે પાદરા પોલીસના પોલીસ જવાનો સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે અને તમામ લોકો દ્વારા વાહન ચાલકોને બહાર કાઢવા માટે ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યા છે। પાદરાના નીચાણવાળા વિસ્તાર, પાદરા જંબુસર હાઈવે હોય, પાદરાનો જાસપુર ચોકડી વિસ્તાર હોય કે વુડા પ્લાઝા વિસ્તાર હોય કે પાણીની ટાંકી વિસ્તાર, તમામ વિસ્તારો છે તે જળમગ્ન થવા પામ્યા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ને તમામ પ્રકારે આપ જોઈ શકો છો કે લોકો હાલ જે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। પાદરા પોલીસ મથકના પોલીસ જવાનો દેવદૂત બન્યા છે। આ એક મહિલા છે, મહિલાને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી રહી છે। તમામ પ્રકારે પાદરા પોલીસ જવાનો સાથે તમામ લોકો હાલ જે લોકોની વહારે આવ્યા છે ને જેમ લોકોની મદદે પહોંચ્યા છે। ચોક્કસથી આ જ પ્રકારે પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ વરસો છે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। પાણી જ્યાં જુઓ ત્યાં પાણીની જે જોવા મળી રહ્યું છે। સાથે હાલ જે લોકોના વાહનો પણ બંધ થઈ જવા પામ્યા છે ને જે વરસાદ માત્ર 4 ઇંચ ઉપર વરસાદ પાદરામાં વરસ્યો છે, જેને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ છે। તો વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ છે। વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાદરાના પાટડિયા હનુમાન રોડ પર બસ ફસાઈ ગઈ। સ્કૂલ બસ ફસાતા જ વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે। બસને ધક્કો મારીને બહાર કાઢવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો, સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓ અટવાઈ ગયા, બસને ધક્કો મારીને બહાર કઢાઈ હતી। વડોદરામાં સતત પડી રહેલા વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા સિટી બસ સેવા ખોરવાઈ ગઈ છે। સિટી બસના 25 રૂટ પરના બસના ટાયર થંભ્યા છે। ગોરવા, સમતા, અલકાપુરી, વાગોડિયા રોડ, આજવા રોડ, મકરપુરા સહિતના વિસ્તારો, અનેક જે વિસ્તારો છે એ પ્રભાવિત પણ થયા છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો સ્ટોપ પ્રભાવિત થઈ ગયું છે, જનજીવન ઠપ થઈ ગયું છે। વરસાદ છે જેના કારણે હાલમાં સિટી બસ સેવા ખોરવાઈ છે। વડોદરાના પડોશમાં પણ ધોધમાર